નમસ્કાર મિત્રો, હવે આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પહેલા પ્રકરણના પ્રશ્નોત્તરી જોઈશું કે કઈ ટાઈપના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો ખરીફ પાક છે? જવાબમાં આવશે મગફળી. પછી બીજું, નીચે પૈકી કયો રવિ પાક છે? જવાબમાં આવશે સી એટલે કે ચણા. નીચેના પૈકી કયું રવિ પાકનું ઉદાહરણ નથી? જવાબમાં આવશે મગફળી, કેમ કે એ ખરીફ પાક છે. ચોથું, ખરીફ પાકનો સમયગાળો નીચેના પૈકી કયો છે? ખરીફ પાકનો સમયગાળો છે વરસાદનો, બરાબર, એટલે આવશે બી, જૂનથી સપ્ટેમ્બર. રવિ પાકનો સમયગાળો કયો છે? રવિ પાકનો સમયગાળો છે શિયાળાનો, એટલે કે ઓક્ટોબરથી માર્ચ. નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે? જવાબમાં આવશે NPK, નાઇટ્રોજન, સોરી કુદરતી કીધેલું છે, બરાબર. તો કુદરતીમાં આવશે કમ્પોઝડ ખાતર, જ્યારે કૃત્રિમ કીધું હોય તો NPK આવશે. નીચેના પૈકી કયું કૃત્રિમ ખાતર છે? કૃત્રિમ ખાતરમાં આવશે યુરિયા. નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે? તો લણણીના ઓજારમાં આવશે દાતરડું. નીચેના પૈકી કયું લણણીનું યાંત્રિક સાધન છે? એમાં આવશે હાર્વેસ્ટિંગ. 10મું, લણણી કરેલ પાકમાંથી બીજ કે દાણાને ભૂસાથી અલગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે થ્રેસિંગ કરવું. 11મું, ખેડૂત પોતાના પાક ઉત્પાદનનો મોટો ભાગ પર સંગ્રહ ધાતુમાં ઊંચા પાત્રોમાં કરે છે, તે મોટા ઊંચા પાત્રોને શું કહેવામાં આવે છે? જવાબમાં આવશે સાયક્લો. ખૂબ જ મોટા હોય ને સાયક્લો કહેવાય, ઘરે કરીએ ને એને પીપળા કહેવાય, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 2,4-D કયા પ્રકારનું રસાયણ છે? જવાબમાં આવશે બી, નીંદણનાશક. પછી સિંચાઈની પરંપરાગત રીત કઈ છે? સિંચાઈની પરંપરાગતમાં આવશે રહેન્ટ. જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? જવાબમાં આવશે હળ. ખેતરની જમીનને સમથળ કરવા માટે અને મોટા ઢેફાને ભાંગવા માટે કયું સાધન વપરાય છે? એમાં આવશે સમાર. કોલ્ડ લીવર ઓઇલ શામાંથી મેળવવામાં આવે છે? જવાબમાં આવશે માછલી. નીંદણને દૂર કરવા માટે સાદું ઓજાર કયું છે? તો આપણને ખ્યાલ જ છે કે એમાં શું આવશે? ખુરપી. હળમાં લોખંડની મજબૂત પટ્ટીને શું કહેવામાં આવે છે? જવાબ આવશે ફાલ. સીડ ડ્રીલનું કાર્ય શું છે? જવાબમાં આવશે બીજની વાવણી કરવાનું. સીડ એટલે બીજ અને ડ્રીલ એટલે અંદર વાવવાનું. 20મું, હાર્વેસ્ટ અને થ્રેસર બંનેનું કાર્ય કરતું સાધન કયું છે? તો હાર્વેસ્ટિંગ અને થ્રેસિંગ બંને કરતું કાર્ય છે એ છે કમ્બાઈન મશીન. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે. હવેનો પ્રશ્ન છે જે 2018માં પૂછાયેલો છે, નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી? જવાબમાં આવશે યુરિયા. આ ફરી મેં સોલ્વ કરેલો છે એ જ ફરી પાછો પૂછ્યો છે. નીચેનામાંથી કયો હળનો ભાગ નથી? આ 2018માં પૂછાયેલો પ્રશ્ન છે, જેના જવાબમાં આવશે સી, ઓરણી. નેક્સ્ટ ક્વેશ્ચન છે 23મો પ્રશ્ન, કોલમ એમાં આપેલા શબ્દોને કોલમ બીમાં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો. તો ખરીફ પાકમાં આવશે ડાંગર અને મકાઈ, એટલે કે પહેલામાં ઈ આવશે. એટલે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો બી આવશે ને કાં તો ડી આવશે, બરાબર. પછી રવિ પાકમાં આવશે ઘઉં, ચણા અને વટાણા. હજી બંનેમાં બી, બીજામાં પણ બંનેમાં ડી છે, બરાબર. હવે ત્રીજું, રાસાયણિક ખાતર. હવે રાસાયણિક ખાતરમાં કોણ આવશે? તો કે યુરિયા અને સુપર ફોસ્ફેટ, એટલે કે બી. તો આપણો ડી ઓપ્શન છે એ સાચો છે. હવે નેક્સ્ટ 24મું, જે 2021માં પૂછાયેલો છે કે રવિ પાક કયો છે? તો જવાબમાં આવશે ડી, રાઈ એ રવિ પાક છે. નીચે પૈકી કયું કુદરતી ખાતર છે? આ પણ 2021માં પૂછાયેલો છે. તો જવાબમાં આવશે વર્મી કમ્પોસ્ટ, કેમ કે એ છાણ અને પેલા લીલા પાંદડામાંથી બને છે. નીચે પૈકી આધુનિક સિંચાઈ પદ્ધતિ કઈ છે? જવાબમાં આવશે એ ફુવારા પદ્ધતિ.
પછી નેક્સ્ટ 2023માં પૂછાયો છે કે છાણિયા ખાતર કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો રહેલા હોય છે? જવાબમાં આવશે નાઇટ્રોજન, NPK એટલે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ. હવે 28મું, નીચેનામાંથી ખરીફ પાક કયો છે જે 2023માં પૂછાયેલો છે? જવાબમાં આવશે ડાંગર. અને 29મું, નીચે આપેલા પગલાંનો યોગ્ય ક્રમમાં ગોઠવો, જે પણ 2023માં પૂછાયેલો છે. જેમાં સૌપ્રથમ શું આવશે? તો કે સૌપ્રથમ રોપણી કરી લીધી. રોપણી કરી લીધા બાદ શું આવશે? તો કે સિંચાઈ બાદ આવશે નીંદણથી રક્ષણ, ત્યારબાદ લણણી અને ત્યારબાદ સંગ્રહ. એટલે કે આપણો બી ઓપ્શન છે એ સાચો છે. બીજો પાઠ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. થોડું આપણે એનું ઓવરવ્યૂ જોઈ લઈએ તો સૂક્ષ્મજીવોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: બેક્ટેરિયા, ફૂગ, લીલ અને પ્રજીવ. બેક્ટેરિયાના ઉદાહરણ છે લેક્ટોબેસિલસ, રાઇઝોબિયમ અને બેસિલસ એન્થ્રેસિસ. ફૂગના ઉદાહરણ છે યીસ્ટ, મોલ્ડ, મશરૂમ અને પેનિસિલિન. લીલના ઉદાહરણ છે સ્પાઇરોગાયરા, કેલેડોમોનાસ, એનામિના, નોસ્ટોક. અને પ્રજીવના ઉદાહરણ છે અમીબા, પ્લાઝ્મોડિયમ અને પેરામિશિયમ. બરાબર. હવે સૂક્ષ્મજીવો એકકોષી અને એકકોષી અને બહુકોષી હોઈ શકે છે. ત્યારબાદ વાયરસથી થતા રોગોમાં આવશે શરદી, ઉધરસ, ઇન્ફ્લુએન્ઝા, પોલિયો, હડકવા, શીતળા, અછબડા, ઓરી અને એડ્સ. આ યાદ રાખવાનું છે. પછી બેક્ટેરિયાથી થતા રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, ક્ષય અને ન્યુમોનિયા. પ્રજીવથી થતા રોગોમાં મેલેરિયા અને મરડો. ફૂગથી થતા રોગોમાં દાદર, ખસ અને ખરજવું. બરાબર. અને બેક્ટેરિયા અને ફૂગની ઉપયોગિતા પણ ઘણી બધી છે. તો હવે આપણે આના રિલેટેડ પ્રશ્નોત્તરી જોઈશું. પોલિયો શાના દ્વારા થાય છે? હમણાં જ આપણે જોયું કે પોલિયો વાયરસથી થાય છે. કોલેરા શાના દ્વારા થાય છે? જવાબમાં આવશે સી. કોલેરા એ બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે મેલેરિયા શેના દ્વારા થાય છે? મેલેરિયામાં આવશે પ્રજીવ. નીચેના પૈકી બેક્ટેરિયાથી થતો રોગ કયો છે? જવાબમાં આવશે બી એટલે કે ક્ષય, TB, ટ્યુબરક્યુલોસિસ. નીચેના પૈકી પ્રજીવથી થતો રોગ કયો છે? જવાબમાં આવશે મેલેરિયા. છઠ્ઠું, મેલેરિયા કયા પ્રકારના પ્રજીવથી થાય છે? જવાબમાં આવશે પ્લાઝ્મોડિયમ. નીચેના પૈકી કયો રોગ બેક્ટેરિયાથી થતો નથી? જવાબમાં આવશે એ, મેલેરિયા. 8મું, નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે? જવાબમાં આવશે ડી, મેલેરિયા. નીચેના પૈકી કયો રોગ હવા મારફતે ફેલાય છે? જવાબમાં આવશે એ, ટ્યુબરક્યુલોસિસ. સ્પાઇરોગાયરા કયા પ્રકારના સૂક્ષ્મજીવ છે? સ્પાઇરોગાયરા એ કેવી છે? લીલ છે. આલ્કોહોલના ઉત્પાદનમાં કયા સજીવનો ઉપયોગ થાય છે? આલ્કોહોલના ઉત્પાદનમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શાની શોધ કરી હતી? જવાબમાં આવશે સી, પેનિસિલિન. 13મું, એડવર્ડ જેનરે શાની શોધ કરી હતી? જવાબમાં આવશે સી, શીતળાની રસીની. 14મું, નીચેના પૈકી કયો પદાર્થ પ્રિઝર્વેટિવ તરીકે વપરાય છે? જવાબ મળશે આપને બી, સોડિયમ મેટાબાઈ સલ્ફાઇટ. 15મું, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા શામાં ઉપયોગી છે? દૂધમાંથી દહીં બનાવવામાં. કયા પ્રકારના બેક્ટેરિયા સિમ્બિકોની વનસ્પતિમાં નાઇટ્રોજનના સ્થાપન તરીકે વપરાય છે? જવાબમાં આવશે રાઇઝોબિયમ. દૂધને પેસ્ચ્યુરાઇઝેશન કરવાની પદ્ધતિની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જવાબમાં આવશે લૂઈ પાસ્ચર. એટલા માટે જેને પાસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. 18મું, આથવણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. દુનિયામાંથી લગભગ નાબૂદ થઈ ગયેલો રોગ કયો છે? જવાબમાં આવશે સી, શીતળા. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ નથી? જવાબમાં આવશે એન્ટીબાયોટિક્સ નથી, એમાં આવશે ડી, સોડિયમ બેન્ઝોએટ. નીચેના પૈકી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એન્ટીબાયોટિક્સ છે એમાં આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન. આ માઇસિન છેલ્લે હોય ને એ બધા એન્ટીબાયોટિક્સ હોય. BCGની રસી કયા રોગ માટે રક્ષણ માટે વપરાય છે? BCG એ ક્ષય માટે વપરાય છે. નાના બાળકોને BCGની રસી આપવામાં આવે છે. નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? A, B, C કે ડી? તો એમાં આવશે એ ખોટું છે. ડેન્ગ્યુ વાયરસનું વાહક
ક્યુ છે? જવાબમાં આવશે સી, માદા એડિસ મચ્છર. 25મું જે 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, યીસ્ટનો ઉપયોગ નીચેનામાંથી શાના ઉત્પાદનમાં થાય છે? જવાબમાં આવશે આલ્કોહોલ. મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ક્યુ છે? મેલેરિયા માટે આવશે માદા એનાફિલસ મચ્છર, એટલે કે 1 જે 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. બ્રેડ અને ઇડલીનું કણક ફૂલાવાનું કારણ શું છે? જવાબમાં આવશે યીસ્ટના કોષોની વૃદ્ધિ. હવે આપણે એ અને બીને જોડવાના છે કે બેક્ટેરિયા, રાઇઝોબિયમ, લેક્ટોબેસિલસ, યીસ્ટ, પ્રજીવ અને વાયરસ. તો જે સૌથી પહેલાં આવડતા હોય ને એ કરી દેવાના. રાઇઝોબિયમ એ નાઇટ્રોજન સ્થાપક આવશે. લેક્ટોબેસિલસ છે એ દહીંનું જમાવવામાં આવશે. યીસ્ટ બ્રેડનું બેકિંગ કરવા માટે. પ્રજીવ વાયરસ અને બેક્ટેરિયા બાકી રહ્યા, બરાબર. તો એમાં આવશે, પેલામાં આવશે ઈ એટલે કે કોલેરાકારક, બરાબર. હવે પ્રજીવમાં આવશે મેલેરિયા અને વાયરસમાં આવશે એઇડ્સ, એટલે કે આ આપણે જોડતા આપણે જવાબ મળે છે ડી. હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા છે? 2021માં પૂછાયેલો પ્રશ્ન છે, જેના જવાબમાં આવશે ડી, 78%. સિમ્બિકોની વનસ્પતિની મૂળની ગંડિકામાં કયા પ્રકારના બેક્ટેરિયા હોય છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રાઇઝોબિયમ. આથવણની શોધ કોણે કરી હતી? 2021માં પૂછાયેલો પ્રશ્ન છે, જેના જવાબમાં આવશે લુઈ પાસ્ચર. નીચેના પૈકી કયો રોગ ચેપી છે? શરદી, શીતળા કે કોલેરા? જવાબમાં આવશે આપેલ તમામ 3 ચેપી છે. નીચેનામાંથી કયો સજીવ ટાઇફોઇડ માટે જવાબદાર છે? ટાઇફોઇડ માટે જવાબદારમાં આવશે બી, બેક્ટેરિયા. વાયરસથી થતો રોગ કયો છે? જવાબમાં આવશે ડી, પોલિયો, જે 2023માં પૂછાયો છે. જામ, જેલી તથા ફળોના રસની જાળવણી માટે તમે પ્રિઝર્વેટિવ તરીકે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? જામ, જેલી અને ફળોના રસ, એમાં આવશે ખાંડ, કેમ કે એ બધું ગળ્યું હોય એટલે ખાંડને પ્રિઝર્વેટિવ તરીકે વાપરવામાં આવે છે, જે પણ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે. અને આ ચેપ્ટર આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. થર્ડ ચેપ્ટર છે કોલસો અને પેટ્રોલિયમ. તો એની પ્રશ્નોત્તરી જોઈએ. નીચેના પૈકી ક્યુ અશ્મિ બળતણ નથી? જવાબમાં આવશે લાકડું. અશ્મિ બળતણ એટલે કે જે આપણને જમીનમાંથી, પેટાળમાંથી મળે, તો એમાં નથી, એમાં આવશે લાકડું. હવે નીચેના પૈકી ક્યુ કોલસાનું ઉત્પાદન નથી? કોલગેસ, કોલટાર, પેરાફિન મિલ કે કોક? તો એમાં આવશે પેરાફિન મીણ. ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શામાંથી મેળવવામાં આવે છે? તો એમાં આવશે કોલટાર. કોલસાનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? એ આપણને બધાને ખ્યાલ છે, એમાં આવશે કોક. મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણ થવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે કાર્બોનાઇઝેશન. છઠ્ઠું, અશ્મિ બળતણ કયા પ્રકારનું કુદરતી સંસાધન છે? અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય. ખનિજમાંથી ધાતુ મેળવવાની ધાતુ નિષ્કર્ષણની પ્રક્રિયામાં રિડક્શન કર્તા તરીકે શાનો ઉપયોગ થાય છે? જવાબમાં આવશે કોક. બંધ ઓરડામાં કોલસાને સળગાવતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે કાર્બન મોનોક્સાઇડ. સ્ટીલના ઉત્પાદનમાં શાનો ઉપયોગ થાય છે? સ્ટીલના ઉત્પાદન માટે જવાબ આવશે કોક. 10મું, પેટ્રોલિયમના એક ઘટક બિટ્યુમિનનો ઉપયોગ શો છે? જવાબ આવશે રોડ બનાવવા માટે. બિટ્યુમિન છે એ રોડ બનાવવા માટે વપરાય છે. સ્ટીલના ઉત્પાદનમાં કોક વપરાય છે. ધાતુના નિષ્કર્ષણમાં રિડક્શન કરતા તરીકે પણ કોક વપરાય છે અને સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપ પણ કોક છે. 11મું, ટ્રક અને ટ્રેક્ટરમાં બળતણ તરીકે કયા પ્રવાહીનો ઉપયોગ થાય છે? ટ્રક અને ટ્રેક્ટરમાં આવશે ડીઝલ. ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો હતો? જવાબમાં આવશે એ, અસમના માકુમમાં. કયા ખનિજને કાળું સોનું તરીકે ઓળખાવવામાં આવે છે? તો જવાબ મળશે પેટ્રોલિયમ. એ ખૂબ જ મોંઘું છે અને એમાંથી ખૂબ જ પૈસા મળી શકે છે, એટલે એને કાળું સોનું કહેવામાં આવે છે.
14મું, મોટા શહેરોમાં વાહન વ્યવહારના બળતણ તરીકે કયા વાયુનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે સીએનજી. પેટ્રોલિયમનો કયો ઘટક બળતણ તરીકે વપરાતો નથી? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ઊંજણ ઓઇલ? જવાબમાં આવશે ઊંજણ ઓઇલ. એલપીજીનું પૂરું નામ શું છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે બી. નીચેના પૈકી કયો પેટ્રોલિયમનો ઘટક નથી? જવાબમાં આવશે 17માં ડી, સીએનજી. સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? સીએનજીના મુખ્ય ઘટક છે મીથેન. જેટ પ્લેન માટેના બળતણમાં શાનો ઉપયોગ થાય છે? જે મિત્રો જવાબમાં આવશે એ શુદ્ધ કેરોસીન. 20મું, કોકમાં કાર્બનનું પ્રમાણ લગભગ કેટલું છે? જવાબમાં આવશે સી એટલે કે 87%થી 89%. નીચેનામાંથી કયું બળતણ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે સીએનજી? આ 2019માં પૂછાયેલો પ્રશ્ન છે, જેના જવાબમાં આવશે સીએનજી. દુનિયાનો સૌપ્રથમ તેલનો કૂવો ઈસવીસન 1859માં કયા દેશમાં ખોદવામાં આવ્યો હતો? જવાબમાં આવશે અમેરિકાના પેન્સિલ્વેનિયા. સીએનજીનું પૂરું નામ શું છે? સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે બી. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 24મું, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનોને ઓળખી બતાવો. કયું પુનઃપ્રાપ્ય છે? પુનઃપ્રાપ્ય તો ફક્ત એક જ છે, હવા. આ સાથે આપણું પણ આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે.